અલ્યા મારા કાકા સીધે જઈ જા રે અને તો આ લાકડા લખાયા અહીંયા દેખાતા જ નથી કાકા હા અલ્યા ઓ અંદર બેસી ગયા છે અંદર આય અલ્યા પણ અલ્યા છોકરા હા? આય આયો એટલે હે નહીં ધોફલા ના તો બા પડી જાય છે એટલે હવે તને ખબર છે શું હે હા. મારે તો બધું સમજાવું એવું? હા તો બધું હું કઈ રિસર્ચ કરતો હતો. શું કરી સાચી વાત. રિસર્ચ મારે તે અને આ માથા તને ધોળબીડું પડે છે પડે પડાતો નહીં તમે કેમ મળ્યા એટલે હું તારો બોસ છું તારો કોણ રે હા છોકરા હા? તારા કાકાનું કામ કેવું મને ક્યાં પર હેડ બહુ સારું છે બસ એટલે કેવું ઢાબુ ભર્યું છે સરસ સરસ એટલે આખું ગામ ને આખું ગામ હા. આપણા ગામમાં આવું ઢાબુ કોઈ નથી એમ. ઈ હાચી વાત કે આખા ગામમાં કોઈ. ફરવામાં સૌથી સારું આબુ હા. અને રહેવામાં સૌથી સારું રાતાજીનું ઢાબુ રેડી રેડી મસ્ત કેવું ડાયલોગ લાયો જબર જબર અને આમાં તો રહેવાની મજા આવે હા અને હે ને આખા ગામમાં હે ને કોઈ નામ નથી. વાહ આમાં મારો ભાગ્યો અત્યારથી ભાગ પડે અત્યારથી તારા હાલ તો બનાવ્યું છે અમે તો હવે મહણિયા ભેગા થવા આયા ના ના એમ ના બોલા કે તમારે તો 100 વર્ષ જીવવાનું છે એટલે 80 એના પૂછ્યો ઈ તો હાચી વાત હો. 20 વાર રહ્યો ના ના તો 200 વર્ષ બસ એ એટલે મારે હે ને પછી દસી નહીં થાવ ને એમ બસ તો દાંત ઓલા આંબળી જશે આમાં કાકા એટલે અત્યારે બે આમાં થાય છે કેમ કરા છોકરો લે આંકા થાય છે એટલે આમ તો આખા ગામને હું હારું છું એટલે આપણે અત્યારે તું મને હારે એમ ઈ હાચી વાત એટલે ઈ તો બધી વાત ખાસી ચાલ જોતો મૂળ લીલિયા ની આ લીલીઓ આખા ગામમાં ઊભો થયો છે કે તો ચડે પાણી પાણી પર સોટે પાણી એટલે કાકા કાકા ગયો મત રોળી મને નહીં પા મજા આવતી એટલે તમે સાંભળો મારા દાવ લીલિયા કરી આ લીલીઓ ઊભો થયો છે લીલીઓ ઊભો થયો છે. એટલે હા લીલિયો માર જીગરી દોસ્તી ઈ વાત તારી હાસી પણ પેલા હે ને ટંકર 1000 રૂપિયાનું તારા બાએ લાવ્યું છે હા. ઈ પાણી માથે સોટી મોટર ચાલુ કરી પણ તમે કાકા સાંભળો શું બોલો આમ કરો તો ઈ. એટલે કાકો તો કરે હે ભાઈ ખાલે હવે જા તારા જેવું કોણ થાય હા, તો અને હાલા નકરો નહીં અડવાનું તારે હા. અને આમ તો હું સોટી નાખું મને શું કામ છોકરા મરાવે તું હાસી નાસી અલ્યા તારી ઉલા ક્યાં જાય વિડિયો બનાવવા ઓહો ધમિતેશ વાળા હે હા ધમિતેશ વાળો રોજ વિડિયો બનાવો અમે કાલ સવારે 7 વાગે જોસા એ હા ધાબુ ભરી નાખા પાણી મારા બેટા ધમિતેશ વાળા જબર વિડિયો બનાવે છો એક દાડો એ મારા ને દુનિયા જીતી લેવાના છે મને તો એમ લાગે છે પણ મારો છોકરો કોઈ કામ નથી કરતો આખો દાડો ઓલું લીયા છે બોલા ખાઈ કરે છે હવે એનું કરું તો કરું મારે તું ઓ મૂર્ખ વખાણ કરવા હરાય ને માં ના ના બેટી તારા વખાણ કરી કેના ભણાય એટલે આમ એકલા એકલા ના કાપવાની હોય છોકરાની ના કપાય એમ હોય એટલે આ ધમિતેશ વાળા જોઈ ઉપડી જાય ઉપડી એટલે આ તારી 18 ઘટે હજારો કોઈ હટાર જ ઘટે ના એટલે મિત્રો કરે થાર હોતી હજાર એ હાચી વાત હે હા આ બાપાના મહેનત કરે તું મહેનત ચેક કરતું નથી તું આખો દાડો ઘરે બેઠું બેઠું લીલિયા બોલાવે આનો ફ્રી ફાયર રમે આયરો એટલે કાકા હા. ખેતીનું કોણ કરે હે એ તો શેતીમાં થોડું કરવું પડે ને આપણે આ ખાઈ ખાઈને પોટે વધારે આપણો લડો જાય યાદ આપણે પસાડી ના લાય એટલે એ પરસાદી પોડા થઈ દીધી બસમાં એ આ બેહત ખરી હા, બોલ. કઈ તો જાતા હેડી જ જવાનું હેડ્યા તા કે પછી ગાડી બેહી જાતા આપણે આમ હેડી જાતા હા. તો વળતા ગાડી બધા અને તો વસ્તુની ખબર નહીં તમને એટલે ચમ તમાર ગોઠી કોણ અમાર ગોઠી રાવતો તો રાતે જે ઢાબુ ભર્યું ખબર છે કે નહીં ધાબો ભર્યો ધાબુ ઉજે કેટલાનું ખબર 10 લાખ 2 લાખ 10 લાખનો ખર્ચો કર્યો ઓ રાવતી આ તો ચમ કમી જો લઈ ગઈ તો શિખર પર ઢાબુ ભર્યું ને હે પેડા નથી ખવડાયા મને ઈ હાસી વાત પેડા નહીં ખવડાયો મારો ગોઠી થઈને મને પેડા નહીં ખવડાયો તો તમાર હું જોતો અહીંયા મને નહીં આલ્યો મેં થોડું મિનિટ તકડી મિલ્યો કે તારે કે છે તારા બાને કે બધું કે ભેલા હે પઈ પેડા ઓ રાવતી આ તો થોડાક દાડા અમે ગામમાં શું ના દેખાણા એમાં તો પૂરી ઉડવા માંડ્યા છે એટલે કાકા હા. રાવ તો બરે રાવ તો બા હા. ઈ કઈ ઓછા નહીં એમ ચાલો. એટલે દેખો હા. હું જોની 5 કિલો તો હે ને એ કેવડન ચવણું લાગ્યું કેવડો ચમો અને 2 કિલો પેડા લાયા 2 કિલો પેડા હું ખાલી દઈને ભર્યો ને હા. મને કે પેડો ડાલી ચવણું લાગ્યું એવું એટલે તમારી આબરૂ ના ભરી ઈ તો હવે આબરૂ ભરશે અને પગે લાગશે હો તો જો આડો આ તું રાખ થામ મીટી ને દૂધો કરી દે આખો દાડો ઈ તો હું જોઉં ભાદરો એવું આમ સપોર્ટ કરતી રહી એટલે પણ ધામી તે ખાવા તો કોમેડી હારી કરે નહીં ઈ હાસો હે હા અને પેડા હાસ કરતા ખવરાય નહીં ખવડાય કે ખોટું કહું પેલા મને સંપત પહેલા છે ને કહેતા તો જમીન ખૂબ બળ હતી આ મારે રા અરે
બરાબર તમે હોકલા રે આ જુ કાંકરીઓ લાશ્યો એના બાનું હોય ને કે લાશીને આવતો રહ્યો હોય મારે બેટી હાર તો ભરાયો ડાબો અરે શંકર ઓહો મારે બેટી ટંકર 1000 રૂપિયાનો લાઈવ લાગે મોટી ક્યાંય દેખાતા નહીં રાવતઈ ઓ રાવતઈ ઓહ ઉપર બેઠા છે પડતો નહીં લ્યા ઓહ તારી આ લાતો શું કરવા આવે છો લ્યો તારે આને શું કરવું મારે અરે બસ ઓલા પડકે પડચોક દઈને મળે એટલે આવી સીડી લખાઈ એના કરતા એક સીડી લખાઈ પડી હોત તો બીજી એટલે એ બધું તારે ચા જોવાનું છે એટલે ચમ માર નહીં જોવાનું તું માર ગોઠી નહીં થોડી હોય તો તારા બાય કોઠી કર્યો તને ધાબુ થારું ભર્યો તમે એટલે તું ની કે તો સારું જ છે એટલી ચમ નીકવું તો હાર છે તો મારે કાંઈ તું કેવરા બુડા અહીં અમારે તાર પાસે એટલે તો હું પાસ જતો રહું હે પાસ જતો રહું તારી ચા મારે પડી છે કાંઈ ના ના ભડા તો મારે ગોઠી માર દવા તો સડાઈ પડા ઓ ભે હા પાટા દિવસમાં ધૂળ પડી એટલે મારો એ પોતા લે પાડીશ તો પાડીશ હો ભયા લે પડા તો મારા ઉપર ગયો એ તું જાણે તાર ડોસી જાણે હું પા ધાબુત મારે બેટી હારું ભરાયું મો એટલે ભરાવો જ ન કરતા તારા ઉપર સાપ મારી છે એટલે મારા ઉપર કેમ છાપ નહીં મારી એ તારે ચા બધું જોવાનું શું કહેવાય આવ્યો છે હું તાર ગોઠી નહીં જાણે હોય છે ગુઠી વાળી ખબર ન પડતી ઢાબા વાળો થઈ ગયો ઓ તારી પૈસા વાળા થઈ જાય એટલે ભાઈબંધ ને ભૂલી જા એટલે એક તો છે સાપરા વાળું અને ઢાબા ઉપર સડી ગયા પા અને હા. મારો વિચાર છે કે ધાબુ બનાવું મારે એમ ઓય એટલે મને ગીચામાં એટલે મનાડી જી એટલે આ મૂર્ખાને કઈ ખબર પડતી નહીં કોમેડી કરે નકરી એટલે મનાડી નહીં હા પૈસા પૈસા હા. પૈસા તો ઘણા એમણે લાવવાના અંકે ચેટલો ખર્ચો કર્યો ખબર હે હા 10 લાખ 10 લાખ તો હજી તો બધું બાકી છે મારા છોકરી મીતી છે કીધું એમાં એવું છે ઓય એટલે હવે ઘર ભેગા થઈ ગયો જોઈ રહ્યા હોય તો અને એક વાત મુદ્દા નહીં હા કે તે મને પેડા ચમ ના ખવરાય તેમ ઘરે તું હા ખાલી એટલે આ તો કઈ ફરક જ પડતો નહીં એ બહુ લાધા હા કેડા તો શું કે આ નથી ખવડાવતો કોઈને હું ગરીબ નહીં ખવડાવતો એટલે તારો ગોઠી ગરમ થઈ ગયો હવે ભિખારી નહીં ખવડાવતો એટલે ચમ ભિખારી પોડા કરે છે અમે ઈ તો મોનહાને જ ખવડાવું તારા દેવન નહીં મારો બેટીનો ગોઠી ના રહ્યો હવે પૈસા વાળો છો ને જાને અહીંથી સોનું મનું આ તો હે તું ગોઠી પડે છે ને ભમાવું એમાં એટલે બંકો હે નજી આખા ગામને ભમાયા ભૂલી જો લાગે તું મને તને ખબર છે હા. નાના હતા તાર હું તને મારી જાતો એટલે એના નાના હતા હા. અને હે ને હા. ચડ્ડીમાં તો ચડ્ડી ત્યાંથી તું મારું ગોઠી છે ને થેરથી માર ખાતો આવ્યો હું એવું એમ હોય. ઈ તો આપણે બી પહેલથી જ આપણી હવે બે નહીં હવે એકનો આ બંકો હવે તારી જરૂર નહીં એટલે આ ઢાબા વાળા થઈ ગયા ને હવે ગાડી લાવવાની ઈરાદો છે ને ગાડી તો લાવી દેવાની કે લાવી ફોર્ચ્યુનર ફોર્ચ્યુનર લાવી ફોર્ચ્યુનર લેજેન્ડર એક વાત કહું હા. હું આચી ગાડી પેલા તો તું કભાવ પર હે ને આઠમી તારી ઓકાત નહીં પેલા એમ બોલ હવે બોલ એટલે તું હવે મારો ગોઠી નહીં રહ્યો એમ ને ના હા શું કે માતાના માતા ને ઓએ સારું છે હવે તું કઈ જરૂર પડે ને તો આ બંકન ને યાદ એટલે કરતે બંકાને તારી જરૂર પડતી નહીં ઘણો તો મારા હું તું બોલતો નહીં ઓએ એટલે ચમ ના બોલે હા તું એટલે હે ને આ બંકા આમાં તારો હે ને હવે ઓકાત નહીં રહી એમ તું હે ને આટલો છે ને બા બંકો છે આટલો છે ઓહો મો આટલો શું ને તોય ભમાઈ છે મો આ તો તું મારો હે ને નાનો હતો ને તારનો ગોઠી છે એટલે અડતો નહીં તને ને વેલો ભમાયો પરો ને આ વેલો બંકાને સાથી પકડ્યો એટલે એની જેટલી ઓકાત તારી એટલી ઓકાત હે એટલી ઓકાત તારી હે એટલે તને ઢોલા ડરવાનું કોણ કીધું હે આ તો તું હે ને મારો ધોનો ગોઠી પડે છે ને કે ઢાબા ઉપર આ ઉછળી ગયો તો વેલે એટલે હે ને આ કેસ ને કેસ હા. ખાલી હે ને લબડા નહીં રાખી એમ તો- મારી નાખી જાવ ઘણું બોલતો નહીં મારા હમ હુએ લાધિયા એટલે હવે જરૂર પડે ને તો મને યાદ રાખ તારી સાથે જરૂર પડે મારે એની ચમ હા ચમ ના યાદ પડે કીધું એટલે તું કોઈને સકલાને કમ નહીં આવે મને શું કામ આવે બસ તો તને- ઉતરાણે તું રોટલો નથી ના શીખે તો રોટલો હુએ ઈ તો હું હમણાં હિરણોદા ગયો તો ને એટલે ને હું સેવા ઘણી કરું એટલે વાત અભળી કે હડતા જાતા હેરતા જ જાતા ને એમ ઉવે જ દે પાડો સીધે હેડ્યો પાડો મત કે ઉવે પાછું તું ટેટી છે ને તો ટેટી દે દી એમ એટલે એક કસો ગટ્ટુ હા. અને બે દિવસ સીધે હેડ્યા એમ કહું છું. ઈ તો શક્તિ અમારી એમ ઉવે વાત એવી અભળી હતી કે લાલાબાનું ટંપુડી એમ બેહી ગયા લાલાબાનું ટપુ લાલાબાનું ટંપુડી હતું એમ હવે લાલાબાનું ટપુડિયું તો પહેલા હતું હવે તો બગડી નથી ગયો એમ ઉવે જ નતા હા તો સાના માના ઘર ભેગા થઈ જાય ને ભઠાવા પડશે હું આ ગાડીનું પેપર કેનું વાગે
એ ગાડીનું ભલી વાગતું હોય હા એ મારે ને મારે બંકાડી હે ને ઓળખાણ મોટી હે ને એટલે મને બોલાવાયો એમ એ તો દાદા ભાઈ તારી કેટલી ઓળખ અરે આને તો કઈ ખબર જ પડતી અલ્લા તું બુદ્ધિ છે કે નહીં તારામાં એટલે ચમ તારી ઘડી ઘડી કાપું તે મારો ચેડી મેળતો નહીં તું પણ મારો હવે પાડાઈ પડી છે હેડ ઓહો નાનું ખાવું આજે ને ખાવું તું તારા દવાનું છે એ પ્રેમ બાબાનું છે એવું હોય. પ્રેમ યો એટલે ઈ તો આગળ આયા, તું તો ઝોપડામાં રહ્યો એટલે ક્યાં ઝોપડું તું જોઈએ જા ઝોપડું ક્યાં છે ઓલા ચાર તો ફોટા છે અંદર ઓ ઈ તો થોડાક આ ઓળખાણ તો હેડ છોકરો વરસાદ પડે છે ઈ છોકરો નહીં આવ્યો લાકડી આમ આમ કરતો પણ તારામાં હે ને તે વડે કહી દે ને ભાઈ એટલે આ જાત બંકાના તેવડ આવશે ને તો ઢાબુ શું બંગલો બનાવશે આ મોજી નહીં રહ્યા આ મોજી નહીં રહ્યા એટલે આને હમણાં હાઈ દે તો પોઈન્ટ મને તો કઈ ફેર નહીં પડો ને ભૂલ કૂદકો ના મારી કે આ બંકો કૂદકો મારે મારો પગ ભાગશે હે આગે તો હમ હારો જો મારી કૂદકો મારો કોણ છે નો હલો ઢાબુ ભરવું તું એમ હારું હેડો ઢાબુ ભરી જાય છે હું આવરો છું આ એક ભાઈ કન આવ્યો હતો હારું લ્યો આ રાવતોજી છે દેખાતા નહીં જારા ઉતાર હોતા નહીં પૈસા લેવાના માર થાય છે અને હાલના નિયાલ્યા ને તો ઢાબુ પડાવ ઉઠું જીસીબી લઈ આ ટેકા મારે રે એ લેવા હારે એટલે ભૂખ દઈને પડે ભોય અલા તો મારે હિંમત ને ખેંચી સડી જાજો ખેંચી મને ને મારો પૈસા દાદા ભાઈ ઉતારતા ભાઈ મારો ભાઈબંધ અનાજ નહીં મેલું એમ ખબર નહીં પડતી મારો ભાઈ જીગર કેમ હામ પડ્યો છે ને કે કદી હામ ના પડે ભાઈબંધ તું જે કરે તું ખેંચી સડી જો હે ખેંચી સડી જો હે બીડું ના ફોટા માર દાદા મારી ગાડી છે તો જેની છે આ તો હે ને તું શાંતિ રાખ દે કોન્ટ્રાક્ટર ની ગાડી હે કોન્ટ્રાક્ટર ઈ આવ્યો છે જો આ બેઠો ઢોળે અને હે ઘણા મવારા ના કરતો ને કોને ભોજી પૂરો જોત મેલું ફોટા માર એટલે ભાઈબંધ આવરો એક જણા કન આવ્યો તો રાવ તો રે ને એન કન આવ્યો જા જા એલા ગાવડા ભડકાવે એ મૂર્ખા કયું સાહેબ કોન્ટ્રાક્ટર સાહેબ છે તને ઘાલી દેશે જેલમાં ક્યાં ખંભ થમરા કોન્ટેક્ટ બિલ્ડિંગ સળાઈ કોન્ટ્રાક્ટર ઓય. બિલ્ડિંગ એટલે હે સાહેબ હો. તમને અઠવાડિયું નતું કીધું ચમ ઇજ્જત કાઢવા પૈસા નહીં તો માર ખાશે એમ. હા, એટલે માર ધારા મુઈ તારા લો પૈસા નથી પૈસા નહીં હું શું જાણું ઈ મુકાઈ ના લાણું એટલે તારી આ લાદીઓ બધું બગાડશે એમ એટલે કયું સાહેબ તું ઘડી કશો ઉભો ઉભો બધો ખંડો મેરું બોલ ના બટી સાઈડ માં આવી દો ખોટા ના થાર મેરું ના જીવે ના મીઠું તો સાહેબ બોલો ના જીવે એટલે ઈ ગોટો છે ઘંટા માણસ પૈસા કે નથી પૈસા નથી ના. તો આ જીસીબી વાળાને ફોન આવે બીજું શું હા ઓ પાડવાનું જ છે ટેકા રે ઈ પાડવાના છે પણ આવો જલ્દી ગોળે તો શાંતિ રહેશે ને આમ હે સાહેબ શું પાડવાનું છે ઈ તમાર ઢાબુ રહ્યું ને ઈ પાડવાનું છે દાદા ઢાબુ પડવાની વાત કરે છે એટલે ભલે પાડી આવતો અમારે ચેલે ટેકાય હમ હારું ભાવ પાડે તો સાહેબ પૈસા નથી હા પૈસા એટલે આ કયું સાહેબ સાહેબ પૈસા નથી પૈસા નહીં ના ધાબાના પૈસા 8 લાખ વપરાઈ ગયા છે સારું તો બીજું શું ઓલે લોડર નો ફોન આવે રો કડાઈ દાબાનું છે પાડવાનું છે આજ ને આજ પાડવાનું છે પેલા શું કરું કે શું હા 2 લાખ ખર્ચો થયો 7.5 લાખ વપરાઈ ગયા એવું એમ? લાખ અને આલા 1.5 લાખ બાકી છે ઉવે. તે હું શું કરું ના હું શું કરું આય, આને તો પૈસાનું કંઈક સેટિંગ કર એટલે ઈ નહીં થાય આ લાગ્યો પણ ઈ ના થાય તારો ફોન આવ્યો પાછો ફોન આવ્યો જય કોન્ટેક્ટરને ના કોન્ટેક્ટ ઈ થી ચમ ના આડું સાહેબ તો વાત કરી તો ફોનમાં હે કેનો આવ્યો એટલે આ આવે રો ફોન ફુડાવો થઈ રહ્યો છે એટલે આ લાદિયાની મારે વાત કરી હતી હાલો હા ઈ નાકેથી આવો અને આ ઢાબુ છે અહીંયા આવવાનું છે ટેકા પાડવાના છે
ના થાય સાહેબ ઉભા રહો ઘડીક બોલ બોલ મારા ધાબુ નથી પડાવું મોટ કર્યું છે એવું પૈસાનું કંઈક કર ને એટલે હું શું કરું પૈસા તારું તે ધાબો પર તારે શું જુએ છે મારે ને ઈ કોન્ટ્રાક્ટર એના સામે તને 2 પહોંચ હોય છે ચાલ ગરે રાજુ કે તારા ગોઠીને મારીશ એટલે શું તાકી બધું ઈ કોન્ટ્રાક્ટર છે મારે તારા જેવું શું થાય એટલે સોડ બે સોડો ફોન અલા ઢો હા રાવતાજી ને આલુ આલુ હેલો મેન ઇન્સ્પેક્ટર હે ના સાહેબ નહીં પાડવાનું ઢાબુ અલા પણ સાહેબ તમારા પૈસા આરસાલા ચાઈ લઈ જાય હુએ એટલે સાહેબ પૈસા પૈસા આલી ને હાસ ના લી બે પહોંચ ધોકા ખાઉં હે દવા સાહેબ 2 મિનિટ રહેતો સાહેબ ચેડાવો આમ તે આ ખાલી હે કાય થાય ની અમને येता हो इसको जो छोड़ो बीदी आ तो को તમે રાખો આ તાકે ઓલો કેટલા બાકી હતા સાહેબ આના હા 2 લાખ બાકી હતા તું શું વેક કરતો તો હે હા હો કેટલા બાકી એ આના 2 લાખ બાકી હતા હા પછી ભરદોળા હાર તોડો તો માર ઘરે હેડો એટલે સાહેબ હવે મારો ગોઠી થયો જો હે ને પાકો એટલે આ પૈસા તમારા ના રે એક સાહેબ વાત કહું આ મારે ના રાતા ને રામાપી ને લેર છે મો દયા છે દયા હા એટલે જ તે તાર બધું ગાડી અને હાડીએ લાવવાની છે ને બધા પૈસા આલી છે ને પૈસા ભરો પેલા પૈસા સાહેબ ને ફોન કરો પૈસા હેલો કોન્ટ્રાક્ટર સાહેબ તમારા પૈસા મળી જશે તમને ઘણી એક્ટિંગ ના કરતા હવે હુએ એ હેડ તને પૈસા આપજે મારો ગોઠી હેડો એ લાડો ઓરો આવજે પેલો સાપાઈ તાર કર સાપાઈ રહેવાનું તું ના હોત તો મારું શું થોત ઈ તો થઈ દો આમાં અહંકાર ના રવરાય ને થઈ દો આ તું છોટો મિત્ર તો પછી મને તો ભારો છે કોણ દરરોજ આવે છે બે પૈસા મેં ફોન લે દે ફોન લે ઘણો બોલીશ પૈસા તો અલી દેવાના હુએ પૈસા લીધા ને 2 લાખ શું 2 લાખ હવે અહંકાર ના નવરાય ને એવું મિત્રોને કે અહંકાર ના નવરાય તો મિત્રો શું કહેવાનું તું અહંકાર ના નવરાય તું કે પર એટલે મિત્રો ગમે ઈ થાય ગમે એટલા પૈસા વાળા થઈ જાઓ પણ અહંકાર ના આપવો પડે નકા પછી હે ને અહંકાર તો રાજા રાવણનો રહી ગયો નહીં લાઈક કરો ફોલો કરો અભિમાન અભિમાન મને અભિમાન આવી ગયું તું એટલે તારામાં અભિમાન આવી ગયું તું ને એટલે ઢાબન હામાં પડવા મળ્યો તેમ લાઈક શેર સબસ્ક્રાઇબ લાઈક શેર સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ અને 18 સબસ્ક્રાઇબર વધારો 18 એટલે સબસ્ક્રાઇબ એટલે આ 18 પછી મને લાગે બધું ઓછા છે ને સાચી વાત જેટલો હોય એટલો સબસ્ક્રાઇબ કર દઉં જા માતાજી શું રેક્ટિંગ ના કરે હેડે સોનું મોનું હે